વિસ્તારમાં આતંક મચાવનાર બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જેના અને બિપિન શંકરભાઈ સેનવાર નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોએ મળીને એક વ્યક્તિને ઢોરમાર માર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વધી ગઈ છે. ભેસ્તાન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક અગાઉ પણ જોવા મળ્યો છે, જેમાં તલવારો ઉછાળવાની ઘટનાઓ પણ સામેલ છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોએ પોલીસને ઝડપી કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા રાખી છે કે ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે. એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી. આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા. તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા. આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જેના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. અને બીજા 2 આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી, એ ફરાર છે. એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.